દ્વારકા જિલ્લામાં એક બાજુ વિકાસ તો જિલ્લાના એક ગામની શાળા જર્જરિત હોવાની વાત પણ સામે આવી છે। દ્વારકાના કંડોરાણા ગામમાં સરકારી શાળાનું બિલ્ડિંગ 30 વર્ષ જૂનું છે। તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ રિપેરિંગ કામ નથી થઈ રહ્યું। શાળાની બિલ્ડિંગની દિવાલોમાં સળિયા દેખાઈ રહ્યા છે તો પ્રાર્થના ખંડમાં સીલિંગ પરથી પોપડા પણ ખરી રહ્યા છે। ગ્રામજનોએ રજૂઆત કરી છે કે શાળાની નવી બિલ્ડિંગ અને કાં તો રિપેરિંગ કરવામાં આવે। શાળામાં વારંવાર પોળા અને પડે છે। આમાં જ્યાં ક્યારેક પડે છે ઉપરથી અને પ્રાર્થનામાં બેસી ત્યારે કોક વાર પોળા પડે છે માથા ઉપર અને આ બીક લાગે છે બહુ। અહીંથી જરાક આલી ત્યારે બહુ બીક લાગે છે। રિપેરિંગ કરાવી દો નહીં તો નવી બનાવી દો એવી મારી નમ્ર વિનંતી। હવે અમારી નિશાળ છે ને બહુ જૂની થઈ ગઈ। આમાંથી ગમે તે અમે પ્રાર્થનામાં બેઠા હોય ને તે માથેથી રજ પડે છે એટલે આ નિશાળમાં બહુ બીક લાગે, ગમે તે પડી શકે એમ છે। અમારી માંગે કાં તો નિશાળ રિપેરિંગ કરાવી દો અને કાં તો નવી બનાવી દો। જોઈ રહ્યા છો કે સ્કૂલનું બિલ્ડિંગ છે, જે બિલ્ડિંગ 1994-95 નું છે। સરકારશ્રીને અનેક વખત રજૂઆત કરી છે કે આ બિલ્ડિંગને હવે નવું બનાવો। આ બિલ્ડિંગમાં વારંવાર પોપડીઓ પડે છે અને વિદ્યાર્થીઓ જ્યારે હોય ત્યારે કોઈ માથે જો પડશે તો અકસ્માત થઈ શકે એવી શક્યતા છે। તો વહેલામાં વહેલી તકે આને રિપેરિંગ કરાવો અથવા નવું બિલ્ડિંગ બનાવી આપો જેથી કરીને અકસ્માત થતો રોકી શકાય। અમારી ગામની અંદર જે શાળા આવેલી છે, પ્રાથમિક શાળા, જે કંડોળા ગામની અંદર જે શિક્ષકો છે એકદમ બહુ સારા અને બહુ સારું જ્ઞાન આપે છે છોકરાઓને। એ માટે સ્કૂલની અંદર સંખ્યા પણ 115 જેટલી છે। પણ જે સ્કૂલનું બિલ્ડિંગ છે બહુ નબળું છે। ઉપરથી અવારનવાર પોપડા પડ્યા રાખે છે। વરસાદના કારણે જે પાણી ભરાય છે એને હિસાબે ઉપરથી પાણી પણ પડે છે। છોકરા હરખા વ્યવસ્થિત બેસી નથી શકતા। તો એના માટે સરકારને એક નમ્ર વિનંતી છે કે વહેલી તકે જે નવું બિલ્ડિંગ બનાવે કાં પછી આનું મેન્ટેનન્સ કરાવે।